અને વાત અત્યારે મળી રહેલા સમાચારની કરીએ જાણકારી મળી રહી છે કે અમિત શાહ આજે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરવાના છે ત્યારે તેઓ તેમના નિવાસસ્થાનેથી હવે રવાના થયા છે ગૃહપ્રધાન અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરવા માટે ઘરેથી રવાના થયાના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે આપણે કહીએ કે આજે વિજય મુહૂર્તમાં અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચવાના છે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે તેઓ પહોંચશે અને ત્યાં પહેલેથી જ સુરક્ષા વ્યવસ્થાઓ સઘન કરી દેવાય છે અને ઉલ્લેખનીય છે કે તેમના મતક્ષેત્રની અંદર આવતી દરેક વિધાનસભાના જે આગેવાનો ધારાસભ્યો છે તેઓ પણ આજે કલેક્ટર કચેરી સુધી પહોંચવાના છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે અમિત શાહે મેગા રોડ શો કર્યો અને ત્યારબાદ આજે તેઓ હવે ઉમેદવારી ફોર્મ ભરવા માટે અત્યારે રવાના થયા છે ઉલ્લેખનીય છે કે 7મી મે ગુજરાતમાં મતદાન છે ઉમેદવારી ફોર્મ ભરવા માટેનો આજે અંતિમ દિવસ છે અને આજે વિજય મુહૂર્તમાં અમિત શાહ હવે ઉમેદવારી ફોર્મ ભરવા માટે રવાના થયાના સમાચાર મળી રહ્યા છે ઉલ્લેખનીય છે કે ગાંધીનગરની જો વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં અત્યાર સુધી જ્યાં સુધી અમિત શાહ આ મેદાનમાં ઉતર્યા ગાંધીનગર બેઠક પરથી પહેલા અડવાણીજી આ બેઠક પરથી લડતા આવ્યા છે એટલે ગાંધીનગરની બેઠક પણ એક ખૂબ મહત્વપૂર્ણ છે અને અત્યારે જાણકારી મળી રહી છે કે હવે ઉમેદવારી ફોર્મ ભરવા માટે અમિત શાહ રવાના થયા છે મારા સંવાદદાતા રોનક વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે રોનક વિગતો બિલકુલ થી અમિત શાહ જે તેમનું નામાંકન છે તે દાખલ કરવા માટે જે તેમનું નિવાસસ્થાન થલતેજ છે ત્યાંથી રવાના થઈ ચુક્યા છે ખાસ ગઈકાલે જે પ્રકારે નોમિનેશન પહેલા જે શક્તિ પ્રદર્શન અમિત શાહે દિવસ દરમિયાન અમદાવાદ સહિત ગાંધીનગરમાં કર્યું હતું અને રાત સુધી જે તેમનો વ્યસ્ત કાર્યક્રમ છે તે ચાલ્યો હતો અને આજે સવારથી જ તેમના નિવાસસ્થાને જે કેટલાક સંતો છે તેઓ પણ પહોંચ્યા હતા અને જે કેટલાક સ્થાનિક નેતાઓ છે તે પણ પહોંચ્યા હતા ત્યારબાદ હવે જે પ્રમાણે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે તે પ્રમાણે સૌથી પહેલા તેઓ સર્કિટ હાઉસ જાય તેવી એક શક્યતાઓ જોવાઈ રહી છે અને ત્યારબાદ જે ગાંધીનગર કલેક્ટર કચેરી છે ત્યાં આગળ પહોંચીને જે પોતાના ટેકેદારો સાથે અમિત શાહ છે તે ગાંધીનગર બેઠક માટે જે અત્યાર સુધી દેશની ખૂબ જ ચર્ચિત બેઠક રહી છે એ જ બેઠક માટે પોતાનું નામાંકન દાખલ કરશે મહત્વની વાત કરવામાં આવે તો અમિત શાહ સતત બીજી વખત આ બેઠક માટે પોતાની જે દાવેદારી છે તે કરી રહ્યા છે અને આ વખતે જે તેમણે જીતનો લક્ષ્યાંક છે તે 5 લાખ જે સામાન્ય બેઠક માટે રાખવામાં આવ્યો છે તેની જગ્યાએ 10 લાખથી વધુ લીડથી ગાંધીનગર બેઠક પર જીત મળે તે પ્રકારની જે તૈયારી છે તે હાલ કરવામાં આવી રહી છે તેના જ ભાગરૂપે ગઈકાલે પણ જોયું કે જે તેમના લોકસભા મત વિસ્તારમાં આવતી 6 વિધાનસભા બેઠક ઉપર જે જંગી રોડ શો છે તે કરવામાં આવ્યો હતો શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને બાકી રહેતી એક ઉત્તર જે બેઠક છે તેમાં જે આજે તેઓ પહોંચી રહ્યા છે કલેક્ટર કચેરી ખાતે તેઓ પહોંચી રહ્યા છે જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે પોતાનું નામાંકન દાખલ કર્યા બાદ તેઓ મીડિયાને પણ સંબોધી શકે છે તે પ્રકારની પણ જે માહિતી છે તે મળી રહી છે પરંતુ તમામની વચ્ચે અમિત શાહ છે તે આખરે પોતાનું નામાંકન દાખલ કરવા માટે અમદાવાદ સ્થિત પોતાના નિવાસસ્થાનેથી રવાના થઈ ચૂક્યા છે સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે પહેલા જે સર્કિટ હાઉસ છે ત્યાં અને ત્યાંથી તેઓ કલેક્ટર કચેરી પહોંચી શકે છે રોનક એવી જાણકારી અગાઉ સામે આવી હતી કે જેમ ગઈકાલે પ્રચારમાં અમિત શાહનો પરિવાર સાથે રહ્યો એવી જ રીતે જ્યારે તેઓ નામાંકન ભરવા માટે જઈ રહ્યા છે તેમનો પરિવાર સાથે હશે શું અત્યારે તેમના પરિવારના સદસ્યો તેમની સાથે છે અન્ય કયા કયા નેતાઓ અત્યારે કલેક્ટર કચેરી પહોંચી રહ્યા છે જે બિલકુલ થી ગઈકાલે પણ જેમ આપે કીધું કે દિવસ દરમિયાન તેમનો પરિવાર છે એ ચાહે તેમના પત્નીની વાત હોય ચાહે તેમના પુત્રની વાત હોય સતત તેઓ રેલીમાં આગળ રહ્યા હતા આજે પણ આપ સીધા જે દ્રશ્યો જોઈ રહ્યા છો અમિત શાહ જયારે નીકળ્યા ત્યારે તમે TV9ના કેમેરામાં જે વેવિંગ છે તે પણ કર્યું હતું જીતનો વિશ્વાસ જે સાઇન છે તે પણ બતાવી હતી તેમની સાથે તેમની જ પાછળની સીટ પર તેમના જે પત્ની છે તે બિરાજ્યા છે અને તેઓ પણ આ જે નામાંકનની પ્રક્રિયા છે તેમાં સામેલ થવા માટે તેમની સાથે રવાના થયા છે ગઈકાલે પણ દિવસ દરમિયાન જે તેમના પત્ની છે સોનલ તેઓ સાથે રહ્યા હતા તેમના પુત્ર છે તે જય શાહ તેઓ પણ સતત જે ચાલતા આગેવાની કરી રહ્યા હતા એ પહેલાની વાત હોય તો ઘાટલોડિયા બેઠક ઉપર પરમ દિવસે જે રોડ શો યોજાય તે પહેલા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું પદયાત્રામાં પણ જય શાહ છે તે જોડાયા હતા આ સિવાય વાત કરવામાં આવે તો જે તમામ ગ્રામ્ય વિસ્તાર છે તેમાં પણ જય શાહ ખુદ જે સ્થાનિક આગેવાનો છે તેમને મળી રહ્યા છે સહકારી આગેવાનો છે તેમને મળી રહ્યા છે એટલે કે સ્પષ્ટપણે માની શકાય આ લોકસભા ચૂંટણીમાં અમિત શાહ એક તરફ દક્ષિણ ભારતની જવાબદારી સંભાળી રહ્યા છે ત્યારે તેમની જે બેઠક છે તેની જવાબદારી તેમનો પરિવાર છે તે સંભાળી રહ્યો છે પાછલા 5 વર્ષોની વાત કરવામાં આવે તો ન માત્ર જય શાહ ન માત્ર તેમના પત્ની પરંતુ જય શાહના જે પત્ની છે તેઓ પણ જે સતત જે ગ્રામ્ય વિસ્તારોમાં છે તે મતદારો સાથે સતત કનેક્ટેડ રહ્યા છે એ શાહે જે ગર્ભાવસ્થા દરમિયાન જે સ્ત્રીઓને પોષણક્ષમ લાડુ આપવાની વાત હોય કે પછી દર્દીઓને આહાર પહોંચાડવાની વાત હોય
સતત જે અમિત શાહ હોય કે તેમનો પરિવાર છે તે લોકો સાથે કનેક્ટેડ થતો રહ્યો છે અને તે જ પ્રકારે આજે પણ અમિત શાહ જ્યારે નામાંકન દાખલ કરવા જઈ રહ્યા છે ત્યારે તેમના પત્ની સતત તેમની સાથે છે. બિલકુલ, અને જે પ્રકારની જાણકારી અત્યારે રોનક પણ આપી રહ્યા છે કે અત્યારે તેમનો પરિવાર સાથે છે, જે પ્રકારે ભાજપના નેતાઓ પણ કહેતા હોય છે ભાજપ એક પરિવાર, ત્યારે ભાજપના પણ અલગ અલગ નેતાઓની સ્વાભાવિકપણે ત્યાં હાજરી હશે. અત્યારે સમાચાર એ મળી રહ્યા છે કે વિજય મુહૂર્તમાં આજે ઉમેદવારી ફોર્મ ભરવા માટે અમિત શાહ તેમના નિવાસસ્થાનેથી રવાના થઈ ચૂક્યા છે.